ડીસામાં આમ આદમી પાર્ટીનું સ્નેહ મિલન મહાપંચાયતની તૈયારીના પડઘા. બનાસકાંઠાના ડીસા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમે ઉત્તર ગુજરાતના રાજકારણમાં એક નવી ચેતના અને સંગઠનની મજબૂતીનો સંકેત આપ્યો છે. વર્ધમાન, વિહાર, ધામ 4 રસ્તા ખાતે મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો અને નવા જોડાનારા સભ્યોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નોર્થ ઝોન પ્રમુખ ડોક્ટર રમેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમણે પોતાના સંબોધનમાં ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ચાલી રહેલા ભાજપના શાસનમાંથી પ્રજાને મુક્ત કરાવવા માટે સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ઉત્તર ગુજરાતમાં યોજાનારી મહાપંચાયતની તૈયારીઓ અંગેની ચર્ચા રહી હતી. હાલ રાજ્યમાં ખેડૂતોને પરેશાન કરી રહેલી કડદા પ્રથા સામે આમ આદમી પાર્ટીએ આક્રમક વલણ અપનાવ્યું છે. સુરેન્દ્રનગર બાદ હવે ઉત્તર ગુજરાતમાં મહાપંચાયત યોજવાની તૈયારી હાથ ધરાઈ છે. આ મહાપંચાયત આગામી 16મી તારીખે ડીસા ખાતે યોજાશે.